આ રૂપ રસ, આ રસ વિષય એ તમારે સંસાર તરફ નથી લઈ જવાનો. અહીંયા રસ શું? પ્રભુનું ઉચ્છિષ્ટ પ્રાપ્ત કરવું, પ્રભુનું અધરામૃત પ્રાપ્ત કરવું. એ કૃષ્ણ અધરામૃત એ સૌથી દિવ્યાતિ દિવ્ય છે. ઠાકોરજીએ જે વસ્તુનો ભોગ કર્યો, ઠાકોરજીએ કોઈ સામગ્રી અરોગી, એ પ્રભુના અધરનો સ્પર્શ જ્યાં થયો, એ સામગ્રી સાક્ષાત અમૃત સમાન, અમૃતથી પણ કોષ હતું, કરોડો ગણી આગળ. એવી અદ્ભુત એના અંદર સામર્થ્ય બની જાય છે. એ પદાર્થ સામર્થ્ય નથી રહેતો, અદ્ભુત પદાર્થ થઈ જાય છે. અને આ પદાર્થ શિવ બ્રહ્માદિકને દુર્લભ છે. એ તો વલ્લભ પ્રભુ પ્રગટ્યા પ્રમાણ, એ કીધા સર્વે સુલભ છે. આ પદાર્થો વૈષ્ણવો શિવ બ્રહ્માદિકને પણ દુર્લભ છે. એ પણ પ્રભુના અધરામૃતનો રસાસ્વાદ કરવા માટે લાલાયિત થતા હોય છે. એને મનના અંદર પણ એવો ભાવ આવતો હોય કે ક્યારે પ્રભુનું આ અધરામૃત મને મળે. એ અધરામૃત એટલે શું? પ્રભુના અધરમાં એ જે પણ આપણે સામગ્રી બનાવી હોય એ પ્રભુના અધરમાં અડેલી હોય, પ્રભુના અધરનો સ્પર્શ થયો હોય. અને એ અધરામૃત તમે જોયું હોય ઘણી વાર, તમે એકવાર એમને મોનથાળ બનાવો અને એકવાર પ્રભુને અંગીકાર કરાવીને એ મોનથાળ ખાઓ, તમને ઘણું અંતર. એકવાર અનુભવ કરજો, બુદ્ધિથી નહીં, હૃદયથી જોજો. કેમ કે બુદ્ધિથી સમાન જ લાગશે, પણ હૃદયથી જોશો ને તો આ બંનેમાં તમને ઘણો તારતમ્ય દેખાશે. એ કોઈ હલવાઈની દુકાન પાસે મોનથાળ બનાવડાવી લ્યો, અને એક અમારા જ્યારે મનોરથ થતા હોય ત્યારે કોઈ આપણા બધા મર્યાદી ભાઈઓ કે કોઈ પણ બધા વૈષ્ણવો જ્યારે આવીને એ પરમ ભાવથી સામગ્રી સિદ્ધ કરતા હોય, અને એ જ્યારે મોનથાળ બનતું હોય, એ સામગ્રી જ્યારે પ્રભુ અંગીકાર કરતા હોય, પ્રભુ એ જ વસ્તુ એના ભાવથી આરોગી હોય, એ મનોરથીના એ બનાવનારાના ભાવથી આરોગી હોય, અને એ જ્યારે પ્રસાદ વધ્યો હોય એનો જે સ્વાદ હોય, ઓહો, એની શું વાત કરવી, મૃત સમાન છે. એનો સ્વાદ કંઈક જુદો હોય છે. અને તમે પણ જોયું હશે ઘણી વાર કે ઘણી સામગ્રીઓ એવી હોય કે તમે ક્યાં ખાધી હોય ને હજી એનું સ્વાદ મનના અંદર રહી ગયું, મોઢાના અંદર રહી ગયો. કેમ કે પ્રભુના અધરનો સ્પર્શ થયો છે. એ સામાન્ય સામગ્રી નથી, એ પ્રસાદ થઈ ગયો છે. સામગ્રી નથી, એ પ્રસાદ થઈ ગયો છે. આ પ્રભુના અધરના એટલા બધા કમાલ છે. ચલો, અધરામૃત લેવા બ્રહ્માજી આવ્યા. બ્રહ્માજી મત્સ્ય રૂપ ધારણ કરીને આવ્યા, અને પ્રભુ ગોવાળિયાઓના વચ્ચે એ ચાક લીલા આરોગતા. અને પ્રભુ એ મર્યાદા તો રાખતા નહીં, કેમ કે પૂર્ણ પુરુષોત્તમ છે. એ મર્યાદા પુરુષોત્તમ નથી. એ મર્યાદાથી જયારે પર થઈ જાય ને ત્યારે પૂર્ણ પુરુષોત્તમ થઈ જાય. ત્યારે તો ગોવાળિયાઓમાંથી ખાઈ લે, પોતામાંથી ગોવાળિયાને ખવડાવી દે. આ તો પ્રેમની આપલે છે. તો જ્યારે વ્રજભક્તો સાથે એ સખાઓને આવો અભયદાન, સખ્ય ભક્તિનું દાન કરતા કરતા જ્યારે એ ગોચારણ લીલા કરતા કરતા વનમાં પધારે, રસ્તામાં ભૂખ લાગે, એમના કિનારે ઉભા રહીને પોતપોતાનો બધા ભાગ કાઢે, ભેગો કરે, અને પછી બધા એકબીજા માટે તું શું લાવ્યો, તું શું લાવ્યો એમ કરીને બધા ખાવા લાગે. અને જેમ ખાવા લાગે ત્યારબાદ એમનાજીમાં હાથ ધોવા જાય. એમનાજીમાં જેવા હાથ ધોવા જાય ત્યારે મનના અંદર વિચાર આવ્યો, આ તો મત્સ્ય રૂપમાં બ્રહ્મા આવ્યો છે. અને બ્રહ્મા આ કૃષ્ણના અધરામૃતનો અધિકારી નથી. એની તાકાત નથી કે આ મારું અધરામૃત લઈ શકે. અધિકાર નથી એને અધરામૃતનો. અધિકારી અનધિકારીનો ભેદ સમજો. બધા લોકો બધાને અધિકારી ન હોય. અમુક વસ્તુઓ જે તમને પ્રાપ્ત થઈ છે એ સંસારના અનેક જીવોને પ્રાપ્ત નથી થઈ. કેમ કે એના અધિકારી એ નથી, એના અધિકારી તમે લોકો છો. તમને અદ્ભુત વસ્તુ પ્રાપ્ત થઈ છે, એ પ્રભુનું અધરામૃત. એ બધા સખા મંડળી જેટલા પણ હતા એ તો મદ ભાગ્યશાળી છે, કારણ કે પ્રભુના નિજ શ્રીઅંગની સૃષ્ટિમાંથી ઉત્પન્ન થયેલા છે. એને આ સુખનું દાન થવું સહેજ છે. પ્રભુએ સામે ચાલીને સખ્ય ભક્તિનું દાન કર્યું છે. સખ્ય ભક્તિ છે જ એવી, એ મેળવી ન લેવાય, એ પ્રભુ આપે. ગોવિંદ સ્વામીનો પ્રસંગ આવે છે કે પ્રભુએ 7 વાર કાંકરી મારી ગોવિંદ સ્વામીને, પછી ગોવિંદ સ્વામીનો પારો ગયો, પછી જઈને સામે શ્રીજી બાવાને મારી. ઠાકોરજી ઈચ્છે છે કે તું મારા અરે લડ, ખેલન મેં કો કાકો ગુસૈયા. રમવામાં કોઈ ગુસૈયા ન હોય, એમ રમવામાં કોઈ તું નંદરાજ કુમાર હશે તારા ઘરે, અહીંયા તો દાવ આવે દેવો જ પડે, ન ચાલે. તારો વારો આવે તો તારે કરવું જ પડે. આ અહીંયા સખ્ય ભક્તિ છે. અને આ સખ્ય ભક્તિ કોઈ આપણી રીતે લેવા જાય, ગુસાઈજી ના પાડે છે. એ ભગવતીએ ગાયું, કોની ખેલવે કી બાની. એ આ તમારી રમવાની કોઈ રીત છે? ત્યારે ટોક્યા ગુસાઈજી, અરે એસે નહીં કેનો, ભલી ખેલવે કી બાની. હા, કેવી સુંદર રીત છે રમવાની. એમ કેવું આપણે દાસ ભાવ છે. સખ્ય ભક્તિ તો ભગવાન આપે.
તમે તમારા મનથી ન લઈ શકો. હા, ભાવ કરો, મનના અંદર એવી કલ્પનાઓ કરો કે કદાચ એ સખા મંડળના અંદર હું પણ હોય તો મને કેટલો આનંદ મળે. પ્રભુ સાથે ખેલવાનું મળે, પ્રભુ સાથે રમવાનું મળે, એ ગોચારણ કરવા મળે, પ્રભુ ખંભામાં બેસાડે, પ્રભુ અહીંથી ત્યાં લઈ જાય, આપણે પ્રભુને બેસાડીએ, ક્યારેક પ્રભુને આપણે પ્રભુના ખંભામાં આપણને બેસવાનું મળે. આ શક્ય ભક્તિ છે. બધાનું વાલા ફરતી દાવ આવે. આ શક્ય ભક્તિ કૃપાથી પ્રાપ્ત થાય, એમને એમ ના થાય. બ્રહ્માજી જયારે અધરામત લેવા આવ્યા અને અધરામત લેવામાં અધિકારી નહોતા, ત્યારે ઠાકોરજીએ વિચાર કર્યો કે હવે આજે હાથ નથી ધોવા, કેન્સલ, હાથ ધોવાનો પ્રોગ્રામ કેન્સલ. આજે પોતાના પિતાંબરમાં હાથ પોછી લ્યો, આજે હાથ ધોવા નથી જવું. કેમ કે જો હાથ ધુએ તો એ અધરામૃત યમનામાં જાય, અને યમનામાં જાય ત્યાં એ મત્સ્ય રૂપ બ્રહ્મા એ અધરામૃતનું ગ્રહણ કરી લે. અને પ્રભુને અભિષ્ટ નથી કે અધરામૃતનું દાન એ મારા નિજ વૈષ્ણવ સિવા હું કોઈને કરાવું, એ તો મારા બ્રજભક્તો જ કરી શકે. અને આપણે બધા આપણને બ્રજભક્તો જ થઈએ. જે આપણે બ્રહ્મ સંબંધી જીવો છીએ ને, આપણે વ્રજભક્તો જ થઈએ. એ તો કોઈ ને કોઈ કારણથી આપણે પ્રારબ્ધ અનુસાર આ ભૂમંડળ ઉપર પડ્યા છીએ, પણ મૂળ રૂપમાં આપણે પણ ક્યાંક લીલાના કોઈ ને કોઈ છીએ છીએ. એ લીલામાં પછી કદાચ કોઈ પાંદડા પણ કેમ ન હોય. જરૂરી નથી કે આપણે કોઈ સખીને યુથની કોઈ પ્રધાન સખી હોય. કદાચ એ વ્રજમંડળના કોઈ પાંદડા પણ કેમ ન હોય, કોઈ ફૂલ પણ કેમ ન હોય, અને એ ફૂલ કદાચ પ્રભુના હાથમાં આવી જાય તો આપણા ભાગ્યનો પાર નથી. આ ઉત્કૃષ્ટતા, આ ભાવ આપણા પુષ્ટિ માર્ગનો રહેલો છે. આવો ભાવ મનના અંદર આવે ત્યારે પ્રભુ અનુભવ કરાવે. એટલે રૂપ રસ, આ રસ શબ્દને બહુ સમજજો. પ્રભુનો અધરામૃત છે, એટલે સામાન્ય રસ કરતા આ રસમાં આનંદ કઈક જુદો હોય છે. તમે એમ કેળવો કે એમને એમ ખાલી આપણે ખવા લાગીએ, ના, મારા પ્રભુને ધરું અને પછી એ પ્રસાદ લઉં, તો આપણી જે રસનાની ઇન્દ્રિયો, રસ પ્રત્યે જે આપણો વિષય આસક્ત છે, વિષયાશક્તિ છે, એ પણ સંતોષ પામે છે. છેકેની પુષ્ટિ માર્ગ કેટલો સરળ કયો જોઈએ. અહીંયા રૂપની આસક્તિ દાબવાની નથી કીધી, પરિવર્તિત કરવાની કીધી. રસની આસક્તિ દાબવાની નથી કીધી, પરિવર્તિત કરવાની કીધી. રૂપ, રસ, ત્યારબાદ ગંધ. માણસને સુવાસ ગમતી હોય તો કઈ સુવાસ ગમે? ઠાકોરજીના શ્રીઅંગની, પ્રભુની શ્રીઅંગની સુવાસ કેવી હોય? પ્રસંગોના અંદર આવે છે. देखो सौंधा की सुगंध आ रही है, ये छेर चिकनिया यहीं आसपास घूम रहे होगा. ઠાકોરજી અહીંયા જ રમતા હશે, પ્રભુના શ્રીઅંગમાં સૌંધા જેવી સુગંધ આવે. સામાન્ય કોઈ સ્પ્રેમાં એ દમ નથી કે જે પ્રભુના શ્રીઅંગમાં કોઈ અત્તર લગાડ્યું હોય અને એ અત્તરની સુગંધ જ્યારે આપણને આવતી હોય, અદ્ભુત હોય છે. એટલે રૂપ, રસ, ગંધ, ત્યારબાદ આવે સ્પર્શ. સામાન્ય રૂપથી લૌકિક સ્પર્શમાં આપણને આનંદ વધારે હોય, એ કામ વિકૃતિના સ્પર્શમાં આપણને આનંદ વધારે હોય. કોઈ રૂ આપણા હાથમાં આપી દે તો સ્પર્શ કરવાનો આનંદ આવે, કેમ કે કોમળ છે. કાંટા આપે તો ન મજા આવે. આપણો વિષય શું છે કે જે હાથને વધારે અનુરૂપ થાય એ વિષય આપણને ગમે. અહીંયા એમ આજ્ઞા કરે છે કે એ જ વિષય પરિવર્તિત કરી પ્રભુના કપોલના સ્પર્શનો અનુભવ કરો, પ્રભુના કેશના સ્પર્શનો અનુભવ કરો, પ્રભુના કોમલ ચરણારવિંદના સ્પર્શનો અનુભવ કરો, પ્રભુના કટી પ્રદેશના સ્પર્શનો અનુભવ કરો. એ પ્રભુનો સર્વાંગ જે ખરેખર ફૂલથી પણ મહાકોમલ છે. એ ફૂલ પણ જ્યારે બ્રજભક્તો ભગવાન ઉપર નાખતા હોય ત્યારે એમ થતું હોય કે આ ફૂલ મારા પ્રાણ પ્રશ્ને વાગી ન જાય. પ્રભુ એટલા પરમ કોમલ છે. એવું અદ્ભુત સૌંદર્ય દેહ છે ભગવાન. એ સુદૃઢ ભાવ આપણા મનના અંદર જાગૃત થાય કે ના, પ્રભુ અતિ સુકુમાર છે, પ્રભુને કોઈ શ્રમ ના પડે. આપણે ત્યાં સ્નાન યાત્રા હોય ને, તો સ્નાન યાત્રા વખતે આપણે ઠાકોરજીને જલથી સ્નાન કરાવીએ. એમાં ઇલાયચી નાખીએ, કેસર નાખીએ, બધી વસ્તુઓ બરા સાથે ઘણી બધી વસ્તુઓ એના અંદર નાખવામાં આવે અને ત્યારબાદ એને છાનીને પ્રભુને આપણે સ્નાન કરાવતા હોય. અમને યાદ છે કે જ્યારે એ સ્નાન કરાવતા કરાવતા કોઈ એક પુષ્પ, કદાચ એક કેસરનો, આટલી પણ નાની જો કેસર પણ જો આવી જાય ને તો મારા મોટા ભાઈને કાઢી લેતા. કેમ? પ્રભુને વાગી જશે, પ્રભુને લાગી જશે. આ ભાવના એમની હતી. અને આ પુષ્ટિ માર્ગની ભાવના છે કે પ્રભુને શ્રમ પડશે. એટલી ઝીણામાં ઝીણી વસ્તુ પણ જો પ્રભુના મસ્તકમાં પડશે તો પ્રભુનું મસ્તક અત્યંત સુકુમાર છે, પ્રભુને વાગશે. મનના અંદર એક પ્રકારનો ભાવ જાગૃત થાય કે ના, મારા પ્રભુને આશ્રમ ન દેવા દઉં.
બિલકુલ શ્રમ ન પડવો જોઈએ. પ્રભુને એકદમ જેટલી બને એટલી સાવધાની પૂર્વક પ્રભુની સેવા કરો તો એ સેવાનો આનંદ કંઈ જુદો છે. માટે સ્પર્શ પ્રભુના શ્રીઅંગનો કરો. સાંસારિક સ્પર્શમાં કદાચ આનંદ મળતો હોય તો એ આનંદ ક્ષણિક છે. એ આનંદ એવો નથી જેવો તમે માનો છો. કદાચ તમને થોડીક વાર આનંદ આવતો હશે કારણ કે એ સામાન્ય ક્રિયાઓ છે, પણ જ્યારે એ સ્પર્શ ભગવાનના કપોલનો કરવાનો મળે એટલે આપણે ત્યાં સ્વરૂપ સેવાનું પ્રાધાન્યતા આપી. સ્વરૂપ સેવા તમારા ઘરમાં બિરાજતી હોય તો તમે પ્રભુના ચરણ છોઈ શકો, પ્રભુનું ગરદન છોઈ શકો, પ્રભુના કપોલ છોઈ શકો, પ્રભુના એ ઘુંઘરાલા વાળ છોઈ શકો. એ બધી વસ્તુ કે જે એક માતા પણ પોતાના પુત્રને અડવા માટે લાલાયિત થતી હોય, એ પુત્ર એના ખોળામાં સૂતો હોય તો ઘડીકમાં એના ગાલ આમામ સહેલાવશે, ઘડીકમાં એના હાથ આમામ કરશે, એના પગને અડશે, એના માથામાં એના વાળ આમામ કરશે. એમાં એની આનંદની અનુભૂતિઓ થતી હોય. તો એમ એ જ નંદરાજ કુમાર યશોદાજીની જગ્યા જ્યારે આપણા ખોડામાં આવીને બિરાજી જાય અને આપણા ખોડામાં ત્યારે આપણે સ્નાન કરાવતા હોય, કેવું સુંદર પદ છે ઓલું, યમુના જલમાં કેસર ગોળી સ્નાન કરાવું શામળા, અંગો લૂચી આપું, વસ્ત્રો પીળું પિતાંબર પ્યારમાં, અને તેલ સુગંધી નાખી આપું, વાકડિયા તુજ માણ. આ સુંદર સુંદર ભાવ એના અંદર બતાવ્યા છે. માટે રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને છેલ્લે વૈષ્ણવ આવે છે શબ્દ. આ શબ્દ એનો શું ભાવ સમજવો? સંસારમાં આપણે જે જે શબ્દોથી આપણે આક્રાંત થતા હોય, આનંદિત થતા હોય, જે આપણને ઇમ્પેક્ટ કરતા હોય શબ્દો, ખાસ કરીને આપણા વખાણ આપણને બહુ ગમતા હોય. કોઈ 5 જણા આવીને કે ખરા ખરા ગજબ કરી, બસ આનંદ આવી ગયો. 2 જણા આવીને કીધું વાહ વાહ શું તમે કીર્તન ગાયું, ખુશ થઈ ગયા. આ વિષયમાં ન મોહિત થાઓ. કોઈ આવીને એમ કહે આ પદના અંદર તો જો કેવો ભાવ છે, આ પદના અંદર તો જો આ રસિકરાય માફ કરજો હરિરાયજીએ કેવો ભાવ કર્યો છે, આના અંદર તો જો કેવી સુંદર સુંદર વાતો લખી છે. 84-252 નો પહેલો પ્રસંગ જોયો, ખરેખર એ પ્રસંગના અંદર તો કેવો એ વૈષ્ણવની તમે ધીરજ તો જોવો, એ વૈષ્ણવને ઠાકોરજી પ્રત્યે નિષ્ઠા તો જોવો, એ વૈષ્ણવને ઠાકોરજી પ્રત્યે એક અહોભાવ અકલ્પનીય છે. આ શબ્દો જ્યારે આપણને ગમવા લાગે ત્યારે માનો કે આપણો શબ્દ માનેનો વિષય એ બદલાઈ ગયો. હવે આપણને લૌકિક ક્રિયાકલાપોના શબ્દોમાં આનંદ નથી. આપણને એ શબ્દ ગમે કે જેમાં મારા પ્રભુના વખાણ હોય, જેમાં મારા પ્રાણ પ્રેષ્ઠ પ્રભુની કોઈ અચ્છાઈઓનું વર્ણન કરતું હોય, એમના મહાત્મ્યનું ગાન થતું હોય, જે એમની એક એક લીલાઓના વર્ણન થતા હોય, બસ ત્યાં મને આનંદ છે. બાકી સામાન્ય કોઈ ગાઈને વયો જાય એમ મને ફરક પડતો નથી. કોઈ મોટો ગવૈયો આવી જાય અને ઘણું બધું ગાઈને વયો જાય મને ફરક પડતો નથી. પરંતુ એક કોઈ કીર્તનીઓ આવી જાય અને પ્રભુની એ સુંદર લીલાનું ખાલી એકવાર ગાન કરી જાય, એમાં મને આનંદ છે. ગાયન તો અનેક પ્રકારના છે, સંગીત બધાને ગમતું હોય, પણ પુષ્ટિ માર્ગ અનુસાર વિચાર કરીએ તો આપણને એવું સંગીત ગમવું જોઈએ કે જેના અંદર મારા પ્રભુના વખાણ હોય અને પ્રભુની લીલાના વર્ણન છે. ચલો વહાં ઉડ જાય મધુપ મન, ચલો વહાં ઉડ જાય. આ પુષ્ટિ માર્ગની ભાવના છે. ત્યાં ઉડી જઈએ. શ્રી વલ્લભ કે દાસ કમલગણ ઓર ભજનાનંદ રસ પાય. જ્યાં શ્રી વલ્લભના દાસ કમળ રૂપથી બિરાજમાન છે અને કમળના અંદર જે રસ હોય એ ભજનનો રસ, એ ભજન રૂપી રસ, એ આપણે ભવરા બનીને એના માથે બેસી અને એ રસનું આસ્વાદન લઈએ. ચલો વહાં ઉડ જાય મધુપ મન, ચલો વહાં ઉડ જાય. શ્રી વલ્લભ કે દાસ કમલગણ ઓર ભજનાનંદ રસ પાય. આ શ્રદ્ધા આપણા બધાની અંદર હોવી જોઈએ. માટે આ જે વિષયો છે રૂપ, રસ, ગંધ, સ્પર્શ ને શબ્દ, આ 5 વિષય આપણે ભગવાન તરફ લઈ જવાના છે. આ આપણું પરમ ધ્યેય હોવું જોઈએ. આ વિષયો જો આપણે સંસારમાં તો લઈ જ રહ્યા છીએ, સંસારના રૂપમાં આસક્ત છીએ, સંસારની ખાણીપીણીમાં આપણે આસક્ત છીએ, અને ગંધ કયો, સ્પર્શ કયો, શબ્દ કયો, આ 5 વસ્તુમાં આપણે બધા અત્યારે મોહિત થયેલા જ છીએ. જસ્ટ ડાયવર્ટ ઇટ, પરિવર્તિત કરી દો. આથી સરળતા બીજી કઈ આપી તમને કે જેનાથી તમને પ્રભુ પ્રાપ્તિ બહુ સહેજ થઈ જશે. આ મહાપ્રભુજીની કૃપા છે કે પુષ્ટિ માર્ગ એટલો સરળ કરી આપ્યો કે ખાલી ને ખાલી આ 5 વિષય જે ખરેખર ત્યાગ કરવા બહુ અઘરા છે. આ રૂપ, રસ, સ્પર્શ, ગંધ, શબ્દના વિષયની આસક્તિઓ આપણે ત્યાગ કરવો બહુ કઠિન છે. વિચાર કરી જવો, નહીં કરી શકો તમે તો ત્યાગ કરવા કરતા કેવલ પ્રભુ તરફ એને ડાયવર્ટ કરી દો, બધી જ પ્રોબ્લેમ સોલ્વ, બધી જ ઉપાધિઓ શાંત.
અને આ ચોપડીઓની વાતો નથી, આ વાત તમારા જીવનમાં આચરવાની છે. આ વાત શાશ્વત છે, કેમ કે સ્વયં શ્રી વલ્લભાધીશે કીધેલી છે. અને આપણા ગુરુ જ્યારે કોઈ કહેતા હોય એમના અપાર ચિંતનનું આ પ્રતિફળ છે. એને શાસ્ત્રનું આપે અનંત ચિંતન કરી અને આપણા જેવા જીવને ઓલું કહેવાય ને કે દધી મંથન કરીને આ નવનીત રૂપ આપણને આપ્યું છે. બસ હવે એ આપણે ખાવાનું છે. નથી આપણે વેદ ભણવાની જરૂર, નથી આપણે શાસ્ત્રોને ઉથલાવવાની જરૂર. અહીંયા તો બસ આચાર્ય ચરણની વાણી એ વેદ વાણી, કદાચ વેદથી પણ પર આપણે એને ગણી શકાય. એ વેદથી ઉપર માનવી જોઈએ આપણે. એ ખાલી આપણે સમજી લઈએ ને. આમ તો આચાર્ય ચરણની વાણી તો બહુ વિસ્તારપૂર્વક છે, પણ છતાંય તમે એક વાત યાદ રાખજો મારી. મેં ઘણા લોકો એવા જોયા કે જે એમ વિચાર કરે કે 16 ગ્રંથ આવડે, બીજા બધા ગ્રંથો આવડે, સુબોધિની આવડે, ભાષ્ય આવડે, નિબંધ આવડે, ત્યારે જઈને આપણે સાચા વૈષ્ણવ બનીએ. તમને ખબર છે મહાપ્રભુજીએ 16 ગ્રંથ બનાવ્યા ને, એમાં એક ખાલી તમને દૃષ્ટાંત આપું, રાણા વ્યાસનું. રાણા વ્યાસને ખાલી ચતુશ્લોકી આપી અને કીધું કે તું આનું પાઠ કર, તારા જે પણ સમસ્યાઓ છે એનાથી તું મુક્ત થશે અને તને પ્રભુ કૃપા કરશે તારા ઉપર. એમ કરી એના કલ્યાણ માટે શ્રી આચાર્ય ચરણે ચતુશ્લોકી નામનો ચતુર પુરુષાર્થ બતાવનારો આ ગ્રંથ લખ્યો. રાણા વ્યાસ એના સિવાય બીજું કઈ નથી વાંચ્યું. એને એક ગ્રંથ વાંચી લીધું, આખા પુષ્ટિ માર્ગનો સાર સમજાય. પછી તમે પુષ્ટિ માર્ગના સાર સમજવા માટે કઈ બધા ગ્રંથો વાંચવા જરૂરી નથી. કોઈ એક ગ્રંથ પણ આપણે સાચા મને, સાચા હૃદયે જો એને જીવનમાં ઉતારી લઈએ, વાંચી લઈએ, તો ચોક્કસપણે આપણને પુષ્ટિ માર્ગ બધો સમજાય. મહાપ્રભુજીની વિશેષતા જ એ છે કે એક એક ગ્રંથ એ પોતાની જગ્યાએ પૂર્ણ છે. તમે કોઈ પણ ગ્રંથ એકવાર લઈ લ્યો અને એનો હાર્દ વ્યવસ્થિત સમજી લ્યો, એટલે આખું પુષ્ટિ માર્ગ એના અંદર આવી ગયું. આ વિશેષતા છે. એવું નથી કે બધું સમજો પછી આવડે. હા, બધું કદાચ સમય છે તો અવગાહન કરતા રહ્યો, કેમ કે મન બીજે ન જાય. સમય મળ્યો તો બીજો ગ્રંથ વાંચ્યો, સમય મળ્યો ત્રીજો ગ્રંથ વાંચ્યો, જેથી મન બહાર ભટકે નહીં. મહાપ્રભુજી ગ્રંથો એટલા માટે અલગ અલગ બનાવ્યા કે જેથી કરીને આખી જિંદગી વાંચીએ તો એ ખૂટે નહીં સાહિત્ય. આપણે એક ગ્રંથ વાંચી લીધું, નવરા થઈ ગયા, પછી પાછા બહાર જઈને પંચાયત કરવા લાગ્યા. એટલે મહાપ્રભુજી કૃપા કરીને એવડું મોટું સાહિત્ય આપ્યું કે કદાચ 10 જન્મ સુધી વાંચે રાખીને તો એ પૂરું થાય એમ નથી. એને વાંચે જ રાખો, વાંચે જ રાખો. એ કहीं પહોંચના નહીં હે. એ સફર જ એટલો ખૂબસૂરત છે, એ મંજિલની જરૂર જ નથી. પુષ્ટિ માર્ગની વિશેષતા એ છે. પુષ્ટિ માર્ગમાં જે સફર છે ને એનો જ આનંદ છે. જ્યાં ગંતવ્ય, જે ડેસ્ટિનેશન છે ને ત્યાં પહોંચવાનું તો ઠીક. એટલે અહીંયા સેવા કરવામાં જ આનંદ છે. તમે એમ ન માનો કે સેવા કર્યા પછી અહીંયા પહોંચશું આપણે ત્યારે મજા આવશે. અરે ભાઈ, સેવા ચાલુ કરી દીધી, મજા ચાલુ થઈ જ ગઈ તારી. જે દિવસે સેવા તે ચાલુ કરી, તારા ઘરમાં પ્રભુ પધાર્યા, તું ઠાકોરજીને સ્નાન શિંગાર કરાવવા લાગ્યો, તું કટોરી મિશ્રી ધરવા લાગ્યો, ત્યારથી તારું આનંદની યાત્રા ચાલુ થઈ ગઈ. એ આનંદની યાત્રામાં તું પણ ચાલવા લાગ્યો અને યાત્રામાં ધીમે ધીમે શનૈ શનૈ ગદૈ પંથા આપણે આનંદની યાત્રામાં આગળ ને આગળ વધતા જઈએ. અને આ યાત્રા અનંતની યાત્રા છે, આનો કોઈ અંત નથી. અહીંયા તો બસ જેમ આગળ વધતા જઈએ એમ રસથી વધારે તરબોર થતા જઈએ. જેટલા ઊંડા ઉતરતા જઈએ એટલો આનંદ ધીમે ધીમે વધતો જાય. આ પુષ્ટિ માર્ગની વિશેષતા છે. એટલે બહુ વધારે મગજમારી કરવાની જરૂર નથી. ગ્રંથો બહુ ન આવડે તો બહુ ચિંતા કરવાની જરૂર નથી. તમને કદાચ ગ્રંથો એક બાજુ રાખીએ, કદાચ મેં તમને એક પદ પણ સંભળાવ્યો, એક પદ પણ તો તમારા જીવનના અંદર ઉતરી ગયો, આ ભગવદીઓનો એક પદ પણ તો તમે જીવનના અંદર આચરી લીધો તમારા જીવનના અંદર, તો માનજો પુષ્ટિ માર્ગનો સાર સમજાઈ ગયો. પુષ્ટિ માર્ગ શું છે, પુષ્ટિ માર્ગ કોને કહેવાય? આ મારી પોતાની માન્યતા છે. હું એવું માનું છું કે જ્યાં જ્યાં તમે મહાપ્રભુજીના કોઈ પણ ગ્રંથોનું અવલોકન કરો, એને ખંતપૂર્વક કરો, પૂરેપૂરો પ્રયાસ કરો જાણવાનો. અને ખાલી જાણોમાં તમે જેટલા વધારે જાણવાનો પ્રયાસ કરશો ને એ કઈ આચરશો નહીં. જોજો 16 ગ્રંથ જેને વાંચેલા છે ને એ લગભગ આચરવા વાળા કઈ નહીં હોય. બહુ ઓછા લોકો હશે કે જે 16 ગ્રંથ વાંચ્યા પછી પણ એને આચરતા હોય. કેમ કે એને હજી વાંચવું જ છે, આચરવું તો છે જ નહીં. વિવેક ધૈર્યાસે ભણી લીધું, ભક્તિવર્ધની ભણો, ભક્તિવર્ધની ભણી લીધું, નિરોધ લક્ષણમ ભણો,
નિરોધ લક્ષણમ ભણી લીધું, સેવાફલ ભણો, સેવાફલ થઈ ગયું બાલબોધ, સિદ્ધાંત મુક્તાવલી, પુષ્ટિપરમ મર્યાદા ભેદ, સિદ્ધાંત રહસ્ય, નવરત્નમ, આગળ વધતો જ જાય, વધતો જ જાય, વધતો જ જાય. પણ આ એક ગ્રંથમાંથી તે આયચુરું ના, આયચુરું તો એક નહીં, વાંચી બધા લીધા, ટીકા સહિત વાંચી લીધા. ગોકુલનાથજીની ટીકા મહામાગ્યા છે, હરરાયજી ટીકા મહામાગ્યા કરે છે, પુરુષોત્તમજી ટીકા મહામાગ્યા કરે છે, આ બધી ખબર છે. પણ જીવનમાં આચર્યું એક આજ્ઞા જીવનમાં ઉતારી ના. તો આ શું વાંચ્યું? આ વાંચવાનો કોઈ મતલબ નથી. એના કરતા એક ગ્રંથ પણ જો હવે મારા શબ્દને પકડી ન લેતા હો, બાબાએ કીધું એક જ ગ્રંથ વાંચવાનું, બીજું અડવાનું જ નહીં. મારી વાતનો અનર્થ ન કરતા, હું ભગત ભક્તિ છું. આ વસ્તુનો અનેક શબ્દોને ચીરી ફાડીને પ્રસ્તુત કરવામાં આવે છે. મારું એવું કેવું નથી કે બીજા ગ્રંથ ન ભણાય. બીજા ગ્રંથ વારંવાર ભણવાથી આપણું મન ઠાકોરજીમાં પડ્યો રહે, એ બારે ન જાય. બીજે ક્યાંય ફાલતુ વસ્તુ આપણે કરતા રહીએ એના કરતા ભગવદીઓની વાણી ગાઈએ, આ બેઠા બેઠા કોઈ કીર્તનો ગાઈએ. જે કીર્તન ગુજરાતીના કીર્તનો ગાઓ કે જેમાં આપણને રસ પડે, જેમાં આપણને સમજાય, જેમાં આપણને આનંદ આવે. ત્યાં 2-3 પદો મેં તમને સંભળાવ્યા, બહુ નોન પદો છે, બધી જગ્યાએ પ્રાપ્ત છે આપણને. પ્રીતમજીની પ્રીતમાં બંધાણી બેની હું તો, જોતા હૈયું મારું હરખાય, નિરખતા લોચનિયા લલચાય. હે આવો આવો શ્રી નંદજીના લાલ, માખણ ખાવાને. આ બધા પદો બહુ પ્રખ્યાત, પુષ્ટિમાર્ગી પ્રખ્યાત પદો છે, તમને ગમે ત્યાં મળી જશે. મેં તમને જે સમજાવ્યા છે એ સમજીને તમે વાંચવાનો પ્રયાસ કરો અને જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરો, અને પછી જુઓ તમને કેવો આનંદ પ્રાપ્ત થાય. એટલે એક વસ્તુ પણ જો જીવનમાં આચરશો ને વૈષ્ણવો, તો તમને ફલરૂપ થશે, એ નિશ્ચિત વાત છે. સમય થઈ ગયો છે આપણો. આવતીકાલે આપણે આપણા સત્સંગને આગળ પ્રવાહિત કરશું. કાલ મારો પોતાનો ભાવ એ છે કે આજે જે આપણે સત્સંગ કર્યા 3 દિવસના અંદર, એ 3 દિવસમાં આપણી યાત્રા, આમ તો હજી ઘણા વિષયો બાકી રહી ગયા છે, તો કદાચ ફરી કોઈ એવો સુંદર અવસર આવશે આપણે બંનેને અહીંયા સત્સંગ કરવાનો, ત્યારે વધુ ચર્ચાઓ કરશું. વિષયો તો અનેક છે પુષ્ટિ માર્ગના, કે જેનાથી આપણને વારંવાર એ પુષ્ટિ માર્ગમાં ભાવ જાગૃત થાય, પ્રભુ કૃષ્ણમાં પ્રેમ ઉત્પન્ન થાય, એવા અનેક વિષયો છે કે જેની આપણે વારંવાર ચર્ચા કરશું તો એ ભાવ જાગૃત થશે. અત્યારે આપણે 3 દિવસના અંદર જે યત્કિંચિત ચર્ચાઓ કરી, જે પ્રભુએ મને પ્રેરણા કરી, પ્રભુએ કૃપા કરીને મારી જીહ્વા દ્વારા આ જે સત્સંગ અહીંયા આપ સૌને પ્રાપ્ત થયું, એ મારા પણ મહદભાગ્ય છે અને આપણા પણ અહોભાગ્ય છે કે આપણને બંનેને અહીંયા સત્સંગ કરવાનો આ સુંદર અવસર મળ્યો છે. અને આવા સુંદર અવસરનો હું કોઈ શ્રેય કહું તો એ અમારા બધા મનોરથીનો જાય છે કે ખરેખર એ લોકોએ આપણા બધા ઉપર ખૂબ સુંદર કૃપા કરી છે. હું તો એમ માનું કે મને સત્સંગનો અવસર મળ્યો અને તમને આ સાંભળવાનો અવસર મળ્યો. તમે તમારા કર્ણ પવિત્ર કર્યા અને મેં મારી જીહ્વા પવિત્ર કરી, અને એમ ના માનતા કે તમે જ આનંદ લીધો છે, તમારા કરતા 10 ગણો આનંદ મેં લીધો છે અહીંયા બેઠા બેઠા. ભાગવતજીના અંદર જયારે પરીક્ષિત જે પ્રશ્નો કરે છે ત્યારે સુખદેવજી એને કહે છે, તને શું લાગે છે, તું મજા લે છે? અરે તારા કરતા 10 ગણી મજા તો હું લઉં છું કે અત્યારે, કેમ કે તને તો ખાલી સાંભળવાનો આનંદ મળે છે, મને તો સાંભળવા ને બોલવાનો બેયનો આનંદ મળે છે. હું તો બેય આનંદ પ્રાપ્ત કરું છું અહીંયા. તો આ અહીંયા મહત્વતા છે. એટલે હું કઈ મોટો ધર્માદો કરવા નથી આવ્યો અહીંયા, તમારા કરતા વધારે આનંદ હું પ્રાપ્ત કરવા અહીંયા આવ્યો છું. તમને જે આનંદ પુષ્ટિ માર્ગીય મળ્યો હશે એવો ને એવો આનંદ નિસંદેહ મને પણ શ્રી વલ્લભે કૃપા કરીને આપ્યો છે, અને મને અહીંયા ખૂબ ખૂબ આવીને પ્રસન્નતા થઈ. આપ સૌ સાથે સત્સંગનો સુંદર અવસર મળ્યો. પણ કાલના સત્સંગ માટે મારું પોતાનું એક અભિમત છે કે કાલે આપણે આ પુષ્ટિ સત્સંગ તો આપણે કર્યો, પુષ્ટિ માર્ગીય વસ્તુઓ જાણી, અને કાલે આપણે અમુક વિષયો ઉપર સત્સંગ મારે કરવાની ઈચ્છા છે. એ તમને હું કાલે કહીશ કે કયા વિષય ઉપર મારે બોલવું, જે વિષય આપણને રોજબરોજમાં ઉપયોગી છે, જે વિષય આપણને રોજ સતાવી રહ્યા છે, જે વિષયો કે આપણે નિત્ય એના પ્રશ્નોથી આપણે આક્રાંત થઈ રહ્યા છીએ, એવા વિષયોના પ્રશ્નો હું લઈશ જે આપ સૌ સમક્ષ
હું મારા પોતાના મંતવ્યો મૂકીશ. બીજી વાત, આવતીકાલે આપ સૌને કોઈ પણ જિજ્ઞાસાવશ કોઈ પ્રશ્ન હોય તો આપ કાઉન્ટરમાં જમા કરાવી દેજો, અને અમારા જેટલા નંબર લખ્યા છે બધાને ફોન ઘુમેડીને કહી દેજો કે અમારો પ્રશ્ન આ છે, તમે લખી લ્યો. બરાબર? એ કાર્યકર્તાઓ લખી લેશે. તમને જે પ્રશ્ન થાય, પણ પ્રશ્ન કોઈ ઊભા થઈને અવિવેક થઈને ન કરતા, આપને કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય તો એ પ્રશ્ન તમે એવા પ્રશ્ન કરજો કે જે પ્રશ્ન આપણા ધર્મને ઉપયોગી થાય. એવા પ્રશ્ન કરજો કે જે ખરેખર તમને સેવામાં મૂંઝવતા હોય. એવા પ્રશ્ન કરજો કે જે તમારા ભાવ વૃદ્ધિમાં અવરોધ કરતા હોય. એવા કોઈ પ્રશ્નો મને કરજો તો મને વધારે આનંદ થશે. અને મારામાં જેટલું સામર્થ્ય છે, પ્રભુએ મને જે બલ આપ્યું છે, એના અનુસાર જે મારાથી બનશે હું તમને એનું નિવારણ કરવાનો પ્રયાસ કરીશ. પણ તમે પ્રશ્નો જરૂર કરજો. આ 3 દિવસના અંદર આપણે જે સત્સંગ કર્યો, જે આનંદ પ્રાપ્ત કર્યો અહીંયા આવીને, આ 3 દિવસમાં તમને જે પ્રશ્નો થયા હોય અત્યાર સુધીમાં, એ પ્રશ્નો તમે લખી લેજો. કદાચ આજે ન લખી શકો તો કાલે લખીને વહેલા જમા કરાવી દેજો, એટલે મારા સુધી પહોંચી જાય તમારે ચીઠી ચબરકા બધા. અને અહીંયા આવીને પહોંચી જાય એટલે એનો હું જવાબ જેટલું બનશે એટલું લગભગ બધાનો જ દેવાનો પ્રયાસ કરીશ. બરાબર? તો આપ જરૂર અચૂક આપ પોતાના મનોભાવના પ્રશ્નો આપ જરૂર લાવજો. પ્રશ્નો એવા લાવજો કે જે પ્રશ્ન સર્વગ્રાહી હોય, સર્વોપયોગી હોય, એ બધાને એનાથી લાભ મળે. એવા પ્રશ્નો કરજો તો એ પ્રશ્ન જેટલા પણ અહીંયા શ્રોતાજન આવ્યા છે એ બધા એનાથી લાભાન્વિત થાય. તો વિશેષ બીજું કાંઈ નહીં કહું. આજના મારા વક્તવ્યને શ્રી મહાપ્રભુજીના ચરણોમાં સમર્પણ કરું છું, અને આવતીકાલે આપણે સત્સંગ માટે પુનઃ ભેગા થશું.